ગુજરાત તરફ આવી રહેલું શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબરે લેશે યુટર્ન। ગુજરાત નજીક પહોંચતા જ વાવાઝોડું નબળું પડવાની સંભાવના। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડશે। તહેવાર ટાણે જ ગુજરાતમાં પકડાયો નકલી વેપલો। સુરત અને કચ્છમાંથી પકડાયું લાખો રૂપિયાનું નકલી ઘી। તો ભાવનગરના દેવગાડામાંથી 1220 કિલો નકલી માવો જપ્ત કરાયો। લાંચિયા અધિકારીઓ પર સકંજો કસાયો। મહેસાણા કલેક્ટર કચેરીનો ક્લાર્ક 9 લાખની લાંચ લેતા દબોચાયો। તો સુરતના અડાજણનો સબ રજિસ્ટ્રાર 2.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। ઝેરી કફ સિરપ મામલે સરકાર આવી એક્શનમાં। કેન્દ્ર સરકાર દરેક રાજ્યોના આરોગ્ય સચિવ સાથે આજે બેઠક કરશે। તો ઉધરસ થાય તો 2 વર્ષ સુધીના બાળકને કફ સિરપ ન આપવા ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસે કર્યો નિર્દેશ।